સુરતમાં ગુનાખોરીના ક્ષેત્રમાં લાંબા સમયથી ફરાર અને ભેસ્તાન એનડીપીએસ કેસનો મુખ્ય આરોપી અને ઇમરાન ઉર્ફે મૂડી શાહબુદ્દીન ઉસ્માની પોલીસના જાળમાં ફસાયો છે. શહેર પોલીસની એસઓજી ટીમે મળેલી બાતમીના આધારે શાલીમાર વિસ્તારમાં રેલવે બ્રિજ નીચે જાહેર રસ્તા પરથી ઇમરાનને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ 20 ગુનાઓનો ઇતિહાસ ખુલ્યો છે. ઇમરાન ઉંમર વર્ષ 28 છે અને પ્લોટ નંબર 6768 સોએબ નંબર વિભાગ એ મદીના મસ્જિદની બાજુમાં વિસ્તારમાં રહે છે. તેની ધરપકડ બાદ પોલીસના પ્રાથમિક પૂછપરછમાં ગંભીર ખુલાસા થયા છે. આરોપી ઇમરાને કબૂલ્યું કે ગયા 28 એપ્રિલ 2025ના રોજ ઓન પાટિયા તિરુપતિનગર વિસ્તારમાં હેલો મોબાઈલ દુકાન નજીક આવેલ સોહેલ મંસૂરીને ગાંજાના 186.760 ગ્રામના જથ્થા સાથે પકડાયો હતો. તેની કિંમત રૂપિયા 1,86,760 જેટલી આંકવામાં આવી છે. આ સાથે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 7,397.60ના મુદ્દામાલ સાથે સોહેલ ઝડપાયો હતો. આ તપાસમાં સોહેલે જણાવ્યું હતું કે તેણે ગાંજાનો જથ્થો ઇમરાન ઉર્ફે મૂડી પાસેથી ખરીદેલો અને છેલ્લા 2-3 મહિનાથી ઇમરાન તથા મહેફૂઝ કમાલુદ્દીન હાસમી સાથે મળીને ચોરી છુપીથી વેચાણ કરી રહ્યો હતો. એસઓજીએ જણાવ્યું હતું કે આરોપી ઇમરાન સામે છેલ્લા કેટલાક વર્ષોમાં દારૂ, નશીલા પદાર્થો, ચોરી અને ખૂન જેવા કુલ 20 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સચિન પોલીસ મથકમાં વર્ષ 2019માં કલમ 302 હેઠળ હત્યાનો ગુનો, ઉધના અને સચિન જીઆઈડીસીમાં ચોરી અને મારામારીના અનેક ગુનાઓ, પાંડેસરા ભેસ્તાનમાં જીપી એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ, સચિનમાં 1થી વધુ તડીપાર અને પાસા કાયદા હેઠળ કાર્યવાહી, વર્ષ 2022માં આર્મ્સ એક્ટ હેઠળ હથિયાર મળતા ગુનો નોંધાયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે ઇમરાનના સામે મહામારી અધિનિયમ અને આર્મ્સ એક્ટ સહિત અનેક અલગ અલગ પ્રકારના ગુનાઓ છે, જેમાંથી ઘણા ગુનાઓમાં તે અગાઉ જ નાસ્તો ફરતો હતો. હાલમાં સુરત પોલીસે ઇમરાનને કાયદેસરની કાર્યવાહી કરી ભેસ્તાન પોલીસે સોંપી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.